જીવનની અંદર સુખના દિવસો આવે ને એટલે ભગવાન વિસરાઈ જાય. જ્યાં કુંતા માતા કહે, શ્રી કૃષ્ણ મને મારું જીવન છે ને વિપત્તિથી ભરી દો, કારણ કે જ્યારે મારા જીવનમાં વિપત્તિ હતી ને તમે મારી સાથે હતા, અને જ્યાં મારા જીવનમાં સુખ આવ્યું ને એટલે તમે દ્વારકા જવા માટે તૈયાર થયા. કહું છું કે હવે મારે દ્વારકા જવું છે. ભગવાન કુંતા માતાને સમજાવે. ફરી ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેસાડી ભગવાન પાંડવોની રજા લઈ દ્વારકા પધાર્યા. સમય મર્યાદા વીતી છે. ઉત્તરાના ઉદરથી પરીક્ષિત રાજાનો જન્મ થયો. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પાંડવો રાજી થયા છે. અમારા વંશને આગળ વધારનાર બાળક આવ્યો છે. બ્રાહ્મણો આવ્યા છે. જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા છે. બ્રાહ્મણો દ્વારા ભવિષ્ય કથન કરવામાં આવ્યું. બ્રાહ્મણે કહ્યું, હે ધર્મરાજ, તમારો આ પુત્ર સત્સંગી થશે, શરણાગત વત્સલ થશે અને ધાર્મિક થશે, ઉદાર થશે. પણ તેમનું મૃત્યુ એક સાધુ સંતના શ્રાપથી થશે. તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. પાંડવો દુઃખી થયા. હે ધર્મરાજ, ચિંતા ના કરો, તમારો પુત્ર એમની કથા યુગો યુગો સુધી ગવાશે અને તમારા પુત્ર પરીક્ષિત શ્રીમદ ભાગવત કથા સાંભળી મોક્ષના અધિકારી બનશે. જગતમાં એમનો જય જયકાર થશે. રાજાએ આનંદિત થઈ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની વૃદ્ધિ પામવા ગયા. તે દરમિયાન વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા. યાત્રા પરિપૂર્ણ કરી હસ્તિનાપુર પાછા ફર્યા. 100 વર્ષ પછી વિદુરજી યાત્રાએ નીકળ્યા. 36 વર્ષ એમણે યાત્રા કરી. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી ન હતા. 36 વર્ષ પછી વિદુરજી યાત્રા કરી પાછા આવ્યા. કૌરવોનો નાશ થયો. યુધિષ્ઠિર રાજા બન્યા અને વિદુરજીનું સ્વાગત કરવામાં આવ્યું છે. એકવાર વિદુરજીએ ધૃતરાષ્ટ્રની ગાંધારીને એકાંતમાં કીધું કે જે ભીમને ઝેર ભેળવી તમે મારી નાખવાની કોશિશ કરી હતી ને, એ ભીમના હાથનું અન્ન તમને જમતા શરમ નથી આવતી? હવે તમે વનમાં જઈ અને હરિનું ભજન કરો. આપની ઉંમર છે ને હરિનું ભજન કરવાની છે. ભગવાનનું ભજન કરવાની આપની ઉંમર છે. શરીર ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય, પગ ચાલી ન શકતા હોય, છતાં આશાનો પિંડે છૂટતો નથી. છતાં આશાનો પિંડે છૂટતો નથી. શરીર ગળી જાય, જ્યાં 51, 52 વનમાં આવી જઈએ ને એટલે સમજી જવાનું હવે ભગવાનના પાર્ષદો હવે લેવા માટે આવી જશે. શરીર ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય, મોઢામાં દાંત ન હોય, આ બધા ભગવાન સંકેતો આપે. માથાના વાળ સફેદ થાય ને સમજી જવાનું હોય કે હવે આપણી જવાની તૈયારી, હવે કાળનું ચક્ર આપણા મસ્તક ઉપર ફરે છે. પણ જ્યાં આપણા માથાના વાળ સફેદ થાય ને એટલે આપણે શું કરીએ? આપણે કાળી મહેંદી લાવી ગોદરેજ ને પાછી ઘોળીને લગાડી દી માથામાં, એટલે પાછા હતા એમને કાળા. વળી પાછું અઠવાડિયું થાય એટલે પાછા ધોળા વાળ થઈ જાય. વળી પાછી મહેંદી નાખીએ. ભગવાન આ બધા સંકેતો આપે છે કે સફેદ વાળ થાય ને એટલે હરિનું ભજન કરવા લાગુ, કે હવે તમારી ભગવાનના ભજન કરવાની ઉંમર છે. કાને સંભળાય નહીં, આંખોએ દેખાય નહીં, પગ ચાલી ન શકે. આ બધા ભગવાનના સંકેતો છે. પણ જ્યાં માથાના વાળ સફેદ થાય ને, આપણે ફરીવાર મહેંદી માથામાં નાખી દી ગોદરેજની, પણ પાછા સફેદ થઈ જાય. પણ એમાંથી ગોદરેજની એક મહેંદી લઈ એક વાટકો ઘોળી અને જો પી ગયા હોય અને પછી જો અંદરથી કદાચ કાળા વાળ આવે તો થાય, બાકી ન થાય. પણ ભગવાનને આપણે પહોંચવા દેતા નથી. અરે કાળ આવીને કેશે તારા કાનમાં, તારા કાનમાં તાર રેવું ભાડા નામ
તારે રેવું બાળાના મકાનમાં. ભલે તારે બંગલા ને મોટરું હોય ભલે તારે, એ માલ ખજાના તારા આવે નહીં સાથે. ઓ માલ ખજાના તારા આવે નહીં હારે. એ આ બંગલા ને મોટરું, બંગલા ને મોટરું, એ બંગલા ને મોટરું હોય ભલે તારે, માલ ખજાના તારા આવે નહીં હારે. કાલ આવીને કિસ તારા કાનમાં તારે રેવું બાળાના મકાનમાં. શાને ભરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તારે રેવું બાળાના મકાનમાં, તારે રેવું બાળાના મકાનમાં. પુનરપી જન્મ પુનરપી મરણ, ફરી જન્મવું, ફરી મૃત્યુને વાલું કરવું. ભગવાન આ બધા સંકેતો આપે છે. શરીર ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ જાય, પગે ચાલી ન શકાય, ભગવાનના મંદિર ત્યાં સુધી ન જઈ શકીએ. ભગવાન આ બધા સંકેતો આપે છે. સંસારમાં દુઃખ ભોગવું એ કરતા હરિનું ભજન કરવું અને મુક્તિનો માર્ગ મેળવવો. વિદુરજી કહે તો ત્રાસ જરા વિચારો, ધનુષ્યમાંથી છૂટેલું બાણ અને મુખમાંથી નીકળેલું વચન કદી પાછું આવતું નથી. માટે હરિનું ભજન કરવું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હસ્તિનાપુર જઈ અને નદીના કાંઠે ભગવાનનું હરિનું ભજન કરવા લાગ્યા છે. ત્યાં ઋષિમુનિઓના આશીર્વાદથી પ્રભુના ભજન કરવા લાગ્યા. વનમાં આગ લાગી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મૃત્યુ પામ્યા છે. હસ્તિનાપુરમાં એકવાર મહારાજ યુધિષ્ઠિર ખિન્ન બેઠા છે, ક્યાંય ગમતું નથી. ત્યાં ભીમસેન આવ્યા. મોટા ભાઈ, કેમ આપ ઉદાસ બેઠા છો? એ ભીમ, ખબર નહીં, પણ ક્યાંય ગમતું નથી. દિશાઓ બધી ધૂંધળી બની છે. પ્રકૃતિ કોઈના વિયોગમાં રડતી હોય ને એવું લાગી રહ્યું છે. ગ્રહો આકાશમાં પરસ્પર બધા યુદ્ધ કરતા હોય ને આજે એવું લાગી રહ્યું છે. ગૌશાળામાં ગાયોની આંખોમાં આંસુ છે. કોઈ મહાન પુરુષ જાણે આ ધરતી ઉપરથી વિદાય લઈ રહ્યું હોય ને એવું લાગે છે. પણ હજુ અર્જુન આવ્યા નથી. આમ જ્યાં ચર્ચા થાય ને અર્જુન આવે છે. અર્જુન બંને ભાઈઓને વંદન કરે, પણ આજે અર્જુન નિસ્તેજ બન્યા છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભાઈ અર્જુન, તું આજ કેમ નિસ્તેજ? શું થયું? મોટા ભાઈ, ગજબ થઈ ગયું. વૃંદાવન બિહારી શ્રી કૃષ્ણ છે ને એ સુધામ ગમન થયા છે. મારું તેજ હતું ને એ જતું રહ્યું. રસ્તાની અંદર સામાન્ય કાબાઓએ મને લૂંટી લીધો. મારા ગાંડીથી જે દિગ્પાલો ધ્રુજતા હતા ને એ સામાન્ય કાબાઓએ આજે મને લૂંટી લીધો છે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા યહી ધનુષ વહી. સમય માણસનો બળવાન, માણસનો સમય બળવાન હોય કે ત્યાં સુધી. બાકી એકવાર સમય જતો રહ્યો ને પછી કોઈ માન સન્માન દેવા વાળું ન હોય. જ્યાં આપણો સમય હોય ને ત્યાં સુધી કઈ હરિનું ભજન કરી લેવાનું, કઈ સત્સંગ, કઈ સત્કર્મો કરી લેવાના. જ્યાં આપણે પોતાના ઘરે જતા હોય ને ત્યાં ખબર પડે કે બાપુજી આવે છે, પિતાજી આવે, બા આવે છે, ત્યાં આપણું માન સન્માન એટલું હોય. ઘરની અંદર જઈએ ને ત્યાં ઘરમાં જ્યાં પગ મૂકવામાં આવે ત્યાં કોઈ પાણીનો ગ્લાસ લઈને આવે, કોઈ ચા લઈને આવે,
આનું આ સન્માન હોય ને, જ્યાં સમય આપણો જતો રહે ને એ સન્માન બધું જતું હોય. કોઈ પાણીનો ગ્લાસ અંબાવા વાળું ન હોય. જ્યાં પાણી માંગવામાં આવે ને, નાનું બાળક હોય ને એના હાથમાં પાણીનો ગ્લાસ આપી દે, એ બાળક હોય ને આમ ઢોળતું ઢોળતું ઘૂંટડો પાણી લઈને આવે. આનો આ સમય બળવાન છે. આપણો સમય હોય ને ત્યાં સુધી, બાકી એકવાર સમય જતો રહ્યો એટલે થઈ ચૂક્યું. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લોટિયા વહી ધનુષ વહી બાણ. સામાન્ય કાબાઓએ આજે અર્જુનને લૂંટી લીધો. બાપરે યુગ પૂર્ણ થયો, કલિયુગ આવ્યો છે. ચાલો આપણે હિમાલય હાડ ગાળવા અને પરીક્ષિતને રાજ્યાભિષેક કરી 5 પાંડવ હાડ ગાળવા માટે ચાલ્યા. 5 પાંડવો જ્યાં હાડ ગાળવા આગળ જાય, પણ આ 5 પાંડવની પાછળ એક કાળું કૂતરું ચાલ્યું આવે છે. મારા ભક્તિ બધા પાંડવો બરફની અંદર પડવા લાગ્યા. અંતે યુધિષ્ઠિરનો વારો આવ્યો. એટલે યુધિષ્ઠિરે કીધું, એ યમદૂત, અમારી પાછળ આ કાળા કૂતરાએ પણ પોતાનું હાડ ગાળ્યું છે, એમને પણ સ્વર્ગ મળશે ને? ત્યારે યમના દૂતે કીધું કે ધર્મરાજ, તમે પોતાનું હાડ ગાળ્યું છે ને, તમને તો સ્વર્ગ મળશે, પણ આ કાળા કૂતરાને સ્વર્ગ નહીં મળે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે યમદૂત, જો અમને આપ આ કાળા કૂતરાને જો સ્વર્ગ ન આપી શકો ને, તો આપનું સ્વર્ગ અમારે નથી જોઈતું. અમારે તો અમારું હસ્તિનાપુર છે ને બરાબર છે. કાળું કૂતરું યમરાજના સ્વરૂપે પ્રગટ થયું અને કીધું, એ ધર્મરાજ યુધિષ્ઠિર, અમે આપની પરીક્ષા કરતા હતા. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત એ બિરાજમાન થયા. ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતના લગ્ન થયા છે. પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા અને ચક્રવર્તી રાજા બન્યા છે. એકવાર અદ્ભુત દ્રશ્ય જોયું કે એક ગાય અને બળદ બંને ઉભા છે અને કોઈ શૂદ્ર રાજાના પોશાક પહેરી આ ગાય અને બળદને મારે છે. ગાય ધરતીનું સ્વરૂપ છે અને બળદે ધર્મનું પ્રતીક બતાવ્યું. ધર્મના 4 ચરણ બતાવવામાં આવ્યા: સત્ય, તપ, પવિત્રતા અને દયા. કલિયુગની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, ફક્ત દયા રહી ગઈ છે. આગળ જતા પાંડવોની પાછળ એક કાળું કૂતરું પણ પોતાનું હાડ ગાળવા આવ્યું અને એમને પણ યુધિષ્ઠિર યમના દૂતોએ કહ્યું કે અમે આપની પરીક્ષા કરતા હતા. કલિયુગનું વર્ણન બતાવ્યું છે. રાજા જ્યાં દ્રશ્ય જોયું ને, એક બળદ અને ગાયને જ્યાં હેન્ટર વડે આ શુદ્ર રાજાના પોશાક પહેરી અને મારે, જ્યાં પરીક્ષિત રાજાએ દ્રશ્ય જોયું, પરીક્ષિત રાજાએ સાવધાન કર્યા, એ સાવધાન, મારા રાજ્યની અંદર ગાય અને બળદને મારનાર તું કોણ છો? બળદ કહે કે હું ધર્મ છું અને ગાય કહે કે ધર્મ ધરતીનું સ્વરૂપ છું. આ રાજા નથી, આ શુદ્ર છે ને કલિયુગ છે. અને કલિયુગની અંદર સત્ય નથી, પવિત્રતા નથી, તપ નથી, ફક્ત દયા રહી ગઈ છે. એક પગે બળદ ઉભો છે. એ રાજન આ શુદ્ર રાજા નથી, કલિયુગ છે. કલિયુગ રાજાનું રૂપ છોડી પરીક્ષિતના શરણે આવ્યા છે. શરણે આવેલાનું આ રક્ષણ કરો, એ તમારો ધર્મ છે. પરીક્ષિત કહે, તું મારા રાજ્યની હદ બહાર ચાલ્યો જા. કલિયુગ કહે, આપ તો ચક્રવર્તી રાજા છો, આ આખી પૃથ્વી તમારી છે, હું ક્યાં જાઉં? બીજું કે હવે મારો યુગ ચાલે છે, એટલે હું આ ધરતી છોડીને ન જઈશ. માટે હે શરણાગત વત્સલ, મને અહીંયા રહેવાની રજા આપો. પરીક્ષિત રાજા કહે, તારો જુગારમાં તારો વાસ, મદિરા પાનની અંદર તારો વાસ, હિંસામાં
જ્યાં હિંસા થતી હોય ને ત્યાં પણ તારો વાસ, પરસ્ત્રી સંગ થતો હોય ત્યાં પણ તારો વાસ. કલયુગ કહે મહારાજ, પણ આમાંથી મને મનગમતી એક જગ્યામાં મારો વાસ આપો. તો કે સુવર્ણમાં મારો વાસ. સુવર્ણમાં પણ જ્યાં સોનું હોય ને એ સોનામાં વાસ છે કલયુગનું. પણ કયું સોનું? તો કે અનિતિનું સોનું હોય ને એમાં કલયુગનો વાસ. જૂના વડીલો એમ કહેતા હોય કે ભાઈ સોનું જડે ને તો એને ઘરમાં ન લવાય, ચાંદી જડે ને તો એ શુકન કહેવાય, પણ સોનું કદી ઘરમાં ન લવાય. કારણ કે જડેલું સોનું હોય ને અનિતિનું, એ આપણું સોનું હોય ને એ લઈને જતું રહે. સુવર્ણમાં મારો વાસ, કલયુગનો સુવર્ણમાં વાસ થયો. અને પરીક્ષિત રાજા ત્યાંથી કલયુગને જવા દેશે. એકવાર પરીક્ષિત રાજા પોતે મૃગયા રમવા માટે જંગલમાં જવા માટે તૈયાર થયા. પરીક્ષિત રાજાએ એમના બાપ દાદાનો ખજાનો ખોલ્યો છે. એમાંથી એને એક સુંદર મજાનો મુકુટ જોયો. 3-4 મોટા મોટા પટારા ભરેલા છે. એમને થયું કે ભાઈ મારા બાપ દાદાનો ખજાનો આટલું બધું છે, શું છે? વારાફરતી જાય પટારો ખોલવામાં આવ્યો. એકમાંથી સરસ મજાના શસ્ત્રો છે. બીજો પટારો ખોલ્યો, એમાં બાજુબંધ છે, અનેક હીરા મોતી જવેરાત નીકળ્યા. ત્રીજો જ્યાં પટારો ખોલ્યો ને સોનાનો મુકુટ નીકળ્યો. પણ એ મુકુટ કયો હતો? તો કે જરાસંઘનો મુકુટ હતો. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે ભીમે આ જરાસંઘનો મુકુટ લઈ અને પોતાના રથમાં મૂક્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, એ ભીમ, આ મુકુટ છે ને એ અનિતિનો છે, સોનાનો છે, પણ અનિતિના ધનનો છે. જો તું આપણા રાજ્યની અંદર લઈ જઈશ ને તો આપણા યદુકુળનો નાશ થઈ જશે. ભીમ ન માન્યા અને આ મુકુટ પોતાના ભંડારની અંદર રાખી દીધો. પરીક્ષિત રાજાએ જ્યાં મુકુટ સુંદર એવો મુકુટ જોયો ને એટલે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. જ્યાં પોતાના મસ્તક પર ધારણ કર્યો કલયુગનો વાસ થયો છે. પરીક્ષિત રાજાના મસ્તક પર કલયુગનો વાસ થયો. પરીક્ષિત રાજા પોતે મૃગયા રમવા માટે વનની અંદર જાય. વનની અંદર ઘણા પશુઓને મારી અંતે મુનિવનના આશ્રમે ગયા છે. અને જ્યાં આશ્રમની અંદર પ્રવેશ કર્યો ને તો કોઈ એમની આગતા સ્વાગતા ન કરી. સમીક ઋષિ પોતે ધ્યાનની અંદર બેઠા છે. એમને હૃદયમાં એવો ભાવ થયો કે હું ચક્રવર્તી રાજા હોવા છતાં મારું કોઈ આગતા સ્વાગતા ન કરી. કારણ કે એના મસ્તક પર કલયુગ હતો. ક્રોધમાં આવી અને બાણ વડે મરેલો સર્પ લઈ અને એ સમીક ઋષિના ગળાની અંદર આ નાગ મૂકવામાં આવ્યો છે. પોતે સમીક ઋષિ પોતે ધ્યાનની અંદર બેઠા છે. ધ્યાનની અંદર બેઠા થોડો સમય વ્યતીત થયો અને ત્યાંથી પરીક્ષિત રાજા પોતે અશ્વ લઈ અને પોતાના રાજ્યની અંદર જતા રહ્યા છે. સમય વીત્યો. એમના પુત્ર શૃંગી ઋષિ પોતે સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કરી આવી અને જ્યાં જોયું ને પોતાના પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો. ક્રોધમાં આવી ગયા. અરે, મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ કોઈ નાખ્યો. હાથમાં જળ લઈ અને ક્રોધ આવ્યો અને શ્રાપ દીધો કે જેને પણ મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હોય ને આજથી 7મા દિવસે એમના તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. શ્રાપ નીકળી ગયો. દિક્પાલો ધ્રુજવા લાગ્યા. સમીક ઋષિ પોતે જાગ્યા. સમીક ઋષિ કહે, અરે પુત્ર, તે કોને શ્રાપ આપ્યો? પિતાજી, આપના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો હતો અને મારું હૃદય દ્રવિત થયું અને મારા મુખથી શ્રાપ નીકળી ગયો. એ પુત્ર, પણ તું જોતો ખરો તે કોને શ્રાપ આપ્યો? સમીક ઋષિએ ધ્યાનમાં જ્યાં જોયું ને તો પરીક્ષિત રાજાને શ્રાપ આપી દીધો. પુત્ર, પરીક્ષિત રાજા એના મસ્તક પર કલયુગનો વાસ થયો અને એના મુખમાંથી જ્યાં એના હૃદયમાં કઈ એવો ભાવ થયો અને પોતાના હૃદયમાં એવું અભિમાન આવ્યું અને
મારા ગળાની અંદર એને સર્પ નાખ્યો, એનો અપરાધ થયો. શૃંગી ઋષિ કહે, એ પિતાજી, મારા મુખમાંથી શ્રાપ નીકળી ગયો, મારો શ્રાપ મિથ્યા ન થાય, પણ એને હું સાવધાન કરી દઉં. અને પોતે સાવધાન કરવા માટે પરીક્ષિત રાજાના રાજ્યની અંદર ગયા અને પરીક્ષિત રાજાને કહ્યું, સાવધાન રાજન, આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી આપનું મૃત્યુ થઈ જશે. જ્યાં પરીક્ષિત રાજાએ પોતાના મસ્તક ઉપરનું જ્યાં મુકુટ ઉતાર્યો ને, ભાન થયું કે અરે, મેં એક સાધુ સંતનું અપમાન કર્યું. પોતાને પસ્તાવો થયો, પણ પોતાનું મૃત્યુ સુધારવા માટે પોતાના સંતાનોને, પોતાના દીકરાઓને, 4 પુત્રો છે, પોતાના પુત્ર જન્મેજયને ગાદી સોંપી બધું છોડી નીકળ્યા અને ગંગાના કિનારે આવ્યા છે. આત્માનું કલ્યાણ કરવા માટે નીકળ્યા. દેહનો શું ભરોસો? અરે મનવો જાણે અમે સ્વર કામ કરે, ઉલટાનો લાગ્યો સંતા, એ મન સમજ્યા વિના. મનવો જાણે કે અમે હારા કામ કરીશું ને, ઉડતા નવજો રે સંતા, એ મન સમજ્યા વિના. સુરે ગરુ રે જેના તનડા મત પિયલતા, મન સમજ્યા. પરીક્ષિત રાજાને કદી અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યા સા, એ મન સમજ્યા વિના. આ પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યા એ સાત દિવસના આ સર્પદંશ લાગી ગયા. અરે 7 દિવસના એ સર્પદંશ લાગ્યા, ઋષિનાર લાગ્યા એને એ શ્રાપ. આ ઋષિના લાગ્યા એને એ શ્રાપ. આ મનવો જાણે અમે સ્વાર કામ કરીએ, ઉલટાનો થયો એ ઉત્પા, એ મન સમજ્યા વિના. ઋષિના ગળામાં જ્યાં સર્પ નાખ્યા, શ્રાપ નીકળી ગયો અને 7મા દિવસે તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. પણ પરીક્ષિતે 4 પુત્રો, પોતાના પુત્રોને ગાદી સોંપી અને પોતાનું મૃત્યુ સુધારવા માટે ગંગાના કિનારે નીકળી ગયા. આત્માનું કલ્યાણ કરવા માટે નીકળી ગયા. જ્યાં 7 દિવસ પછી એમનું મૃત્યુ છે ખબર પડી ગયા. આપણું પણ 7 દિવસની અંદર મૃત્યુ છે. જ્યાં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એના 7 દિવસ છે ને, આ 7 દિવસમાં એક વાર આપણે માટે નક્કી થઈ ગયું છે. જ્યાં આપણા મૃત્યુ થશે ને, એટલે ટપાલની અંદર એક વાર તો આપણું નક્કી જ છે. આપણું મૃત્યુ સુધારવાનું છે. માટે મૃત્યુ સુધારવા માટે કઈ હરિનું ભજન કરવું, કઈ એમ થાય ને હવે વૃદ્ધાવસ્થા નજીક આવી છે, કાને સંભળાય નહીં, દાંતે કઈ ખવાય નહીં, આંખો દેખાય નહીં, પગ ચાલી ન શકે, ત્યારે સમજી જાઓ કે હવે મૃત્યુ નજીક છે. ભગવાનનું હરિનું ભજન કરી લો. પરીક્ષિત રાજાએ ગંગાના કિનારે આવી અનશન વ્રત શરૂ કર્યું.
જળનો પણ ત્યાગ કર્યો છે. તમામ ઋષિઓના આશ્રમો ખોલ્યા, કોઈ સંત મને મળે, મારો 7 દિવસમાં મોક્ષ થાય એવો ઉપાય બતાવો. કોઈ જાણતા નથી. બધા વિચારવા લાગ્યા કે 7 દિવસમાં એમને મુક્તિ કઈ રીતે મળે. આમ જ્યાં સંતો વચ્ચે સરખા ચાલે, સુખદેવજી મહારાજનું આગમન થયું છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી દિગંબર અવસ્થાની અંદર છે, મુખમાં કૃષ્ણનું નામ છે. કૃષ્ણ કૃષ્ણ કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બાળકો બધા સુખદેવજી મહારાજ પર ધૂળ ઉડાડે, પણ સુખદેવજી મહારાજ પરમ આનંદની અંદર ચાલ્યા આવે.